राज सी सुंदर साथ की। सर्व सुंदर साधना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी। श्रृंगार ग्रंथ प्रकरण नंबर 25 ચોપાઈ નંબર 33 આપણે આવ્યા છે। ચોપાઈ નંબર 33 આપણે આવ્યા છે। ए बारीक बातें मार्फत की तीन बारीक का बातन ए बातें होय हक हिम्मते हक सौर करे मोमीन। ए बारीक बातें मार्फत की, तो मार्फतनी बारीक वातो कई छे। मार्फतनी बारीक वातो कई छे तो गईकालनी ચોપાઈ જુઓ। हक हिम्मत देसी तहकीकत होशी होय ना हिम्मत बिना ए गुंज बातें तब जानियो ए गुंज बातें तब जानियो हक सहुर आवे हादी रूहन। हक हिम्मत देसी तहकीकत, तो राज्य महाराज આપણને હિંમત આપી રહ્યા છે। હવે હિંમત શા માટે આપી રહ્યા છે? તો ધની આપણને જે બળ આપી રહ્યા છે, આત્મબળ, જેને આપણે આત્મબળ કહીએ, એ આત્મબળ શા માટે આપણને આપી રહ્યા છે પ્રશ્ન છે। તો બે કારણ છે આના। આત્મબળ આપવા પાછળના બે કારણ છે। 31 ને 32 નંબરની ચોપાઈ। જો હક ન દેવે હિંમત તો પૂરા હોય ન હાસી સુખ, તો પૂરા હોય ન હાસી સુખ। જો ધની આપણને હિંમત ના આપે તો હાસી ન થઈ શક્યા। કેમ? એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ કે ધની અમે તો ફાર્મસીમાં હતા, નિદમો હતા, એવા બ્રહ્માંડની અંદર અમને મોકલી દીધા, તો અમે શું કરીએ? કશી શુદ્ધ નથી, કશું જ નતું, તમને કોઈ ત્યાં પહેચાનતું પણ નતું। અમારી જે હતી, અમારી જે બુદ્ધિ હતી, કહેવાનો મતલબ એની પર તો તમે ફાર્મસી નાખી દીધી હતી, અમને કેવી રીતે ખબર પડે? જો તમે હિંમત ના આપી હોય તો એ હસી થઈ ને શપથ। હવે ધનીએ આપણને આ બધું આપ્યું, મેં તો મેરા દઈ ચૂકી, ધનીએ બધું આપી દીધું આપણને, તો શા માટે? એ હસી માટે। હિંમત આપી તો હસી માટે, હિંમત આપી તો જાગૃત થવા માટે। આ બે કારણ છે। ધનીએ આપણને હિંમત આપી અને એ હિંમત આપી, આત્મબળ આપ્યું, અને આ જ વચનો પર જો આપણે વિચારીશું, આ વચનો પર આપણે અંદર ડૂબીશું તો આ બધા સુખ મળશે। આ બધી બારીક વાતો છે, એમ કે છે, આ મારફતની બારીક વાત છે। પણ આ વચનોને જો આપણે લઈશું નહીં, સાંભળીશું, એક કાને સાંભળી બીજા કાને બહાર કાઢીશું, એક કાને સાંભળી મોણમાંથી મુખમાંથી બહાર કાઢીશું, પણ આ વચનો પર વિચાર નહીં કરીએ તો આપણી હાસ્ય થશે। એટલે ધનીએ હિંમત આપી છે આપણને, રૂહોને ધનીએ હિંમત આપી છે, પણ ધની આ શા માટે કરી રહ્યા છે? આની પર જો આપણે વિચાર નહીં કરીએ, ધની આ સુખ આપણને શા માટે આપી રહ્યા છે, આની પર જો આપણે વિચાર નહીં કરીએ તો આપણી હાસ્ય થવાની ને થવાની, એમાં કોઈ સંશય નથી। પરમધામની અંદર તું કૂદતી હતી કે હું આશિક છું, આશિકનો દાવો કર્યો હતો, અને મારા વચનોને તું દિલથી લેતી પણ ન હતી। આ હસી છે આપણે। અને ધનીના વચનોને જો આપણે દિલથી લઈશું, એટલે હક હિંમત દેશી તહકીકત, હાસી હોય ના બિન હિંમત, એ ગુજ બાતે તબ જાન્યો, એ ગુજ બાતે તબ જાન્યો હક સૌર આવે હાદી રૂહન। કે આ વાતો તમે જાણો કે આની પર વિચાર કરશો ત્યારે સમજ પડશે। અને આની અંદર જો આપણે ડૂબીશું, ધની જે બળ આપી રહ્યા છે એ બળની અંદર જો આપણે ડૂબીશું તો અહીંયા પણ આપણી વાહવા થશે, પરમધામની અંદર પણ વાહ થશે। અહીંયા પણ સુખ પરમધામનું લઈશું અને ધામની અંદર તો એ સુખ મળવાનું છે। એ બારીક બાતે મારફત કી તીન બારીક કા બાતન, એ બાતે હોય હક હિંમતે હક સહુર કરે મોમીન। એ બારીક બાતે મારફત કી, કે આ મારફતની બારીક વાતો છે,
અને આ બારીકનું બાતન શું છે? તો એ જે બાતન છે એ આપણે બતાવ્યું કે જે ધની આપણને જે આપી રહ્યા છે, જે હિંમત આપી રહ્યા છે, અને આની અંદર જો આપણે ડૂબીશું, એ બળ સાથે ચાલીશું આપણે, તો પરમધામના બધા જ સુખ મળશે. એ બાતે હોય હક હિંમતે, એ બાતે હોય હક હિંમતે. હવે રાજ્ય મહારાજની હિંમતથી આ વાતો થાય તો કેવી રીતે થાય? તો ધની આપણને જો એ બળ આપી રહ્યા હોય તો એ બળ કોનું છે? ધનીનું છે. એ બળ કોનું છે? ધનીનું છે. પણ એ બળની અંદર આપણે આપણું બળ ઉમરીએ તો બહુ બારીક વાત છે આ. અત્યારે આપણે જે કંઈક બોલી રહ્યા છીએ, જે કંઈક કરી રહ્યા છીએ, એ ધનીના બળથી આપણે બોલી રહ્યા છીએ. આ ધનીનું બળ બોલી રહ્યું છે, આપણે નથી બોલતા. પણ એ બળની અંદર આપણે આપણું બળ ઉમેરીએ તો, આપણે આપણું બળ ઉમેરીએ મીન્સ એનો અર્થ શું? કે રૂ છે, એ રૂ પોતાનું આત્મ જ્યારે બળ કરે, કે છે ને આત્મ જ્યારે બળ કરે, એટલે આત્મ બળ કરો આપણે. ધનીનું બળ છે ને છે જ, બોલી રહ્યા છે એ ધનીનું બળ છે, પણ એની અંદર આત્મ બળ કરે તો આ બારીક વાતો છે. આ મારફતની આ બારીક વાત છે કે ધની તો આપણને આપી રહ્યા છે, આમાં કોઈ સંશય નથી. એ સુખ લઈ રહ્યા છે, આપણે માણી રહ્યા છીએ. ધની જે કંઈક આપી રહ્યા છે એનું સુખ લઈ રહ્યા છે. આ વાણીની અંદર આ સુખ લઈ રહ્યા છે. વાણી જ્યારે આપણે સાંભળીએ છીએ, વાંચીએ છીએ, એ સુખ અવશ્ય મળે છે આપણને. પણ એ સુખની અંદર આપણી આત્મ બળ કરે તો એ સુખ કેવું હોય? સુંદર સાથ વિચારો. મારફતનું બાતું ને છે શું? એટલે આ વચનો પર તમે વિચારશો અને જો આત્મ બળ કરશે તો આ સુખનો કોઈ પાર નથી. હક સહુર કરે મોમીન, હક સહુર કરે મોમીન. કે ધનીના વચનોને જે મોમીનો છે એ આની પર વિચાર કરશે, એમ કે છે. આની પર વિચાર કરશે અને વિચાર કરી અને જે સુખ મળે છે એ સુખ, અને ધની આપણને આપી રહ્યા છે એ સુખ, એક સરસ આની વાત કહું પહેલા, એટલે સમજાશે. કે આપણને તૈયાર રસોઈ મળે છે. તૈયાર રસોઈ મીન્સ સમય આપણને રસોઈ તૈયાર મળે છે. ઘરની અંદર આપણને તૈયાર રસોઈ મળી રહે છે સમય. એ સુખ આપણે સુખ તો લઈ રહ્યા છીએ, એ સુખ. અને એ રસોઈ બનાવવા માટે જે આપણે મહેનત કરીએ છીએ જાતે, એ સુખ. આ બંને સુખમાં ફેર છે ખરો? સોની અંદર આનંદ વધારે હશે? તૈયાર મળે છે એની અંદર કે આપણે જાતે બનાવીએ છીએ એની અંદર? અહીંયા આ વાત છે કે ધની તો આપણને આપી રહ્યા છે, એ સુખ તો આપણે લઈ રહ્યા છે. પણ આ સુખની અંદર જો આપણે વિચાર કરીશું, એમ કે છે, અને એ સુખની અંદર જો આપણું આત્મબળ બર કરશે, આપણું આત્મબળ બર કરશે, તો એ સુખની અંદર એ સુખની લજ્જત કંઈક જુદી હશે. અને એ લજ્જતને પરમધામના 25 પક્ષની અંદર આપણે ફરીશું. આપણી આત્મ જાગૃત થઈ જશે, ધનીના દીદાર થશે. આ સુખની અંદર શું થશે? ધનીના દીદાર થશે.
ધની જે સુખ આપી રહ્યા છે એ સુખનો આપણે અનુભવ કરીશું, અહેસાસ થશે. હિંમત તો બી હુકમ, હિંમત તો બી હુકમ, રૂહ હુજ્જત સો બી હુકમ, તન હુકમ સો બી હુકમ, સબ હુકમ તલે કદમ. હિંમત તો બી હુકમ. ધની આપણને જો આ બળ આપી રહ્યા છે, ઇલમ દ્વારા ધની આપણને જે આ બળ આપી રહ્યા છે. હવે હુકમ એટલે ધનના દિલની ઈચ્છા છે. હુકમ એટલે ધનના દિલની ઈચ્છા કે જો હું આ નહીં આપું તો મારી રૂહ જાગશે કેવી રીતે. એટલા માટે ઇલમ લઈને આવ્યા, વાણીની અંદર બિરાજમાન થયા અને એ આપણને આપી રહ્યા છે. એટલે હુકમ તો બી, હિંમત તો બી હુકમ. ધની આપણને આ બળ આપી રહ્યા છે. ધની આપણને આ બળ આપી રહ્યા છે વાણી દ્વારા. ધનીએ કહી દીધું કે મેરા અર્શ દિલ મોમિન, આ શું છે કે હું તારી સાથે ને સાથે છું. રૂહ, હું તારી સાથે ને સાથે છું, તું હિંમત ન હાર. આ બળ આપી રહ્યા છે. જેમ બાળક નાનું હોય એને અંધારામાં બીક લાગતી હોય તો આપણે એને હિંમત આપવા શું કરીએ કે એની સાથે સાથે આપણે જઈએ, તેનો જે ડર છે ડર ભાગી જાય. એટલે બાળકને આપણે કહીએ કે ભાઈ તું ચિંતા ન કરી, હું તારી સાથે સાથે છું. મારી આંગળી પકડી લેવું હોય તો, મારો હાથ પકડીને ચાલતું, તો પેલા બાળકને હિંમત આવે. એમ અહીંયા આગળ પણ ધની ઇલમ દ્વારા આપણને હિંમત આપી રહ્યા છે. ધની આપણા દિલને અર્શ કરીને બિરાજમાન થઈ ગયા છે. ધની શા માટે થયા છે? તો હિંમત આપી રહ્યા છે ધની. જો આત્મબળ કરે, ધની તો છે આપણી સાથે ને સાથે. હિંમત તો બી હુકમ, રૂહ હુજ્જત સો બી હુકમ. હવે અહીંયા કયો હુકમ આવ્યો? હવે કે છે જો રૂહ પોતાના દિલથી વિચારે, ધનીના વચનોને સહૂર કરે અને દિલથી વિચારે. રૂહ પોતાના દિલથી વિચારે, દિલની ઈચ્છા થઈ ધની મને શું કહેવા માંગે છે. ધનીની હિંમત આ વચનોની અંદર ડૂબવું એ રૂહના દિલની ઈચ્છા છે અને એ ઈચ્છા એ રૂહને જે આનંદ મળે છે. હવે અહીંયા આગળ તમે બંને બંને રીતે કહી શકો છો, પણ પહેલા આપણે જે સમજવું છે એ સમજીએ કે રૂહ હુજ્જત તો બી હુકમ, કે ભાઈ ધની આપી રહ્યા છે. એમ આના બે અર્થ થાય છે. આપણે હવે અહીંયાથી બે જે ભાગ પડી ગયા છે, હુકમ હસ્તી માટેનો હુકમ છે અને જાગૃતિ માટેનો હુકમ છે. તો કયા કયા હુકમ પર ચાલીએ છીએ આપણે? હસી કરાવવાના હુકમ પર કે જાગૃતિના હુકમ પર? ધનીના દિલની ઈચ્છા તો શું છે કે હું આ જો નહીં આપું તો મારાથી હસ્તી થશે નહીં, અને જો નહીં આપું આ તો રૂહ જાગશે નહીં. જો આ ન્યામત નહીં આપું, આ જો મારફત નહીં આપું તો મારાથી હસી થશે નહીં. કેમ? તો કે છે આ બ્રહ્માંડની અંદર ઈશ્ક શું છે તો કોઈને ખબર નથી, શુદ્ધ નથી. તો તમે તો અમારી પાસે ઈશ્ક લઈ લીધો હતો, ફાર્મસી આપીને આ ઈશ્ક લઈ લીધો હતો, કોઈ તમને પહેચાનતું પણ નતું, આ બધું તમે લઈ લીધું હતું, અમે કેવી રીતે તમને આપ્યું? એટલે કે છે જો હું આ બધું બળ નહીં આપું, આ બધી સમજ નહીં આપું એમને, તો મારાથી હાંસી થશે નહીં. એક આ, અને જો આ બળ નહીં આપું તો રૂહ કેવી રીતે પાછી પરમધામ આવશે? આ બે વસ્તુ છે. આ બંને વસ્તુ સાથે ચાલો લઈને આપણે શું કરવું છે? હાંસી કરાવી છે કે જાગૃત થવું છે? ધની તો બળ આપી રહ્યા છે. ધનીએ કીધું મેં તો મેરા દે ચૂકી, મારે જે કંઈક આપણું બધું આપી દીધું.
હવે બળ તારે કરવાનું છે. એટલે કે જે રૂહ હુજ્જત સોબી હુકમ, તન હુકમ, તન હુકમ સોબી હુકમ, તન હુકમ સોબી હુકમ. હવે જે કે છે આ જે તન છે આની પર કયો હુકમ અને સોબી હુકમ. સાંભળજો, તન હુકમ સોબી હુકમ. તો જે તન છે, કયું તન? કે આપણું જે મૂળ તન છે, એ મૂળ તન પણ શું કરી રહ્યું છે? ધણીના હુકમથી આ ખેલ જોઈ રહ્યા છે. અને અહીંયા આગળ ખેલની અંદર જે આપણને ન્યામત પણ મળી રહી છે એ પણ ધણી આપી રહ્યા છે. એટલે શું કે બંને, કહેવાનો મતલબ આત્મ અને પર આત્મ એ ધણીના હુકમથી ચાલી રહી છે. એમ કે છે ધણીના દિલથી ચાલી રહી છે. દિલની ઈચ્છાઓ, આશિકને માસુકનો હુકમ ન હોય તો બીજી રીતે કેવી રીતે સમજાવે? એટલે આત્મ પર પણ ધણીનું બળ છે અને પર આત્મ પર પણ ધણીનું બળ છે. એટલે બંને જગ્યાએ હુકમ છે. આત્મને આ ખેલ બતાવી રહ્યા છે એટલે ધણીના આદેશથી આપણે આ ખેલ જોઈ રહ્યા છે. આપણી ઈચ્છા તો ખરી જ, આની અંદર આપણી ઈચ્છા તો ખરી જ, પણ ધણીના દિલની ઈચ્છા આપણને, એ ઈચ્છા આપણને જાગૃત કરાય, પ્રેરિત કરાય, એમણે આપણી પાસે મંગાવી. એટલે મૂળ તન પર પણ હુકમ છે અને આત્મ પર પણ હુકમ છે ધણીનો. આ આપણને બળ આપી રહ્યા છે, આત્મને બળ આપી રહ્યા છે અને પરાત્મને દેખાડી રહ્યા છે. એટલે બંને જગ્યાએ તન હુકમ સોબી હુકમ, સબ હુકમ તલે કદમ, સબ હુકમ તલે કદમ. એટલે જે કંઈ કરી રહ્યા છે એ ધણી કરી રહ્યા છે. સુંદર સાથ, ઇન શોર્ટ, કે જે કંઈ કરી રહ્યા છે એ ધણી કરી રહ્યા છે. તો આમાં આપણે કરવાનું શું? પ્રશ્ન એ થાય ને, તો આમાં આપણને કરવાનું શું? ભાઈ તમે બધું બતાવી રહ્યા છો, તમે કહી રહ્યા છો, આપણે કરવાનું શું? આપણે બળ કરવાનું, આત્મ બળ કરે એ આપણે કાર્ય કરવાનું છે, બીજું કશું નથી કરવાનું. આ ખેલ જોઈને પાછા જશો, આવાના પાછા જઈશો તો આપણી પર હસ્તી થવાની થવાની થવાની, કારણ કે ઈશ્કરબદ્ધ કર્યો છે એટલા માટે. ઈશ્કરબદ્ધ કર્યો છે એટલા માટે આ હાસ્ય થવાની થવાની થવાની. જો ઈશ્કરબદ્ધ ન કર્યો હોત તો હાસ્ય ન થઈ હોત. આપણે પરમધામ પાછા ક્યાં ના જતા રહ્યા હોત 5મા દિવસની લીલાના અંતે. પણ આ હાસ્ય માટે આ ધણીએ આ બ્રહ્માંડ ખડું રાખ્યું છે, રાત ખેંચીને રાખી છે. એનું કારણ આ છે. એટલે ધણી જે છે, જે કંઈ કરી રહ્યા છે, અવ્વલ સે આજ દિન તક જે કંઈ કરી રહ્યા છે ધણી કરી રહ્યા છે. પણ એ જે ધણી કરી રહ્યા છે એની અંદર આપણે શું કરવાનું છે? તો એની અંદર આપણે બળ કરી અને ધણીના હુકમને ફેરવવાનો છે. ધણીના હુકમને ફેરવવાનો છે. ધણીનો હુકમ ફરે ખરો? તો હા, અવશ્ય ફરે. અને એ બળ પણ ધણી આપી રહ્યા છે. સુંદર સાથ, એ બળ પણ ધણી આપી રહ્યા છે. તો ધણીનો કયા હુકમને ફેરવવાનો છે? તો ધણી જે બતાવી રહ્યા છે, ધણી જે બતાવી રહ્યા છે એ હુકમને ફેરવવાનો છે. આપણે એ હુકમને ફેરવતા નથી અને આપણે અરજીઓ કરીએ છીએ, ખેલ તો બંધ કરો, દિન વીતે વળે. અરજીઓ કરીએ છીએ આપણે કે ધણી હવે આ ખેલ તો બંધ કરો. એ બળ ધણી આપણને આપી રહ્યા છે, તો એ હુકમને આપણે ફેરવવાનો છે અને એના માટે પણ ધણી આપણને બળ આપી રહ્યા છે. એવું ના માનશો કે ધણી બળ નથી આપતા. આ ખેલ બંધ કરવો કે ન કરવો એ આપણા હાથની વાત છે. હવે અહીંયા જોવા આવ્યા છે તો જોઈને પાછા જવાનું હોય. આપણે આની અંદર રલ થઈ ગયા છે, ખેલની અંદર ખેલ ખેલી રહ્યા છે, જોતા નથી અને ખેલ ખેલી રહ્યા છે. એના કારણે આ ખેલ સમાપ્ત થતો નથી
અને એ બંધ થાય, એ ખેલ ખેલી રહ્યા છે એ બંધ થાય, એને કારણે ધણી આપણને બળ આપી રહ્યા છે. આત્મ જ્યારે બળ કરે તો આ ખેલ સમાપ્ત થઈ જાય. આત્મને બળ કરવું નથી અને સરળ અને સિમ્પલ રસ્તો ખોરી કાઢ્યો આપણે અરજીઓ કરવાનો. હવે એ અરજી ધણી સાંભળે ખરા આપણી? કેમ? 400 વર્ષથી અરજીઓ કરીએ છીએ, કેમ નથી સાંભળતા? વિચાર કરો તમે. હા, બીજું તમે ધણી પાસે માગશો તો તમારું એ સાંભળશે, પણ આ ખેલ વિશે માગશો તો નહીં સાંભળે. જે કંઈક તને આપી રહ્યો છું આની પર તું ડૂબતી નથી, આની પર તું વિચાર નથી કરતી. આ બધી જ અરજીઓ બરજીઓ બધું જ પરમધામની અંદર હાંસીના ખેલ છે. જો તમે, આપણી હાંસી થવાની છે, એમાં કોઈ સંશય નથી. જ્યાં સુધી શુદ્ધ ન હતી ત્યાં સુધી આ કરતા હતા, અરજીઓ કરતા હતા. હવે જો આપણને શુદ્ધ પડી ગઈ તો અરજીઓ કરવાની બંધ કરી ધણીને ઈશ્કસો સેવા કરો. ઈશ્કસો સેવા કરો. આમ તો કહીએ છીએ જેવી રીતે રાખે તેવી રીતે રહીએ, જેવી રીતે રાખે તેવી રીતે રહીએ. તો પછી અરજીઓ કરવાની જરૂર શી છે? એક બાજુ આવું બોલી રહ્યા છો ને એક બાજુ બીજી બાજુ અરજીઓ કરી રહ્યા છો. વિરોધાભાસ જો જાતે આપણે ઉત્પન્ન કરી રહ્યા છીએ. ફનાની અકલથી આ બધું આપણે કરી રહ્યા છીએ. દિલથી વિચારશો તો એ હિંમત આપણને મળશે ને મળશે, આમાં કોઈ સંશય નથી. અને જો દિમાગથી વિચારશો તો આ અરજીઓ ચાલુ થશે. અને આપણી હસી છે, એ આપણી હસી છે કે ધણી કહેશે પરમધામની અંદર કે હું તને શું આપતો હતો અને તું શું કરતી હતી. શું જવાબ આપીશું આ સમયે? મારફતનું બાતું આ છે, હું શું આપતો હતો તને અને તું શું કરતી હતી. હા, નો ડાઉટ આપણે ધણીને જ કરી રહ્યા છીએ અરજીઓ, પણ એ વચનો પર આપણે ડૂબ્યા હઈએ તો એ અરજીઓ કરવાની જરૂર પડે ખરી? પડે જરૂર? વિચારો, સુંદર સાથ વિચાર કરવાનો. ઇલમ ઇશ્ક તો બી હુકમ, ઇલમ ઇશ્ક તો બી હુકમ, સૌર સમજ તો હુકમ, જોશ હોશ સો બી હુકમ, યાદ અંત હુકમ તલે હમ. બધું જ હુકમથી થઈ રહ્યું છે. તો હવે કયો હુકમથી અહીં થઈ રહ્યું છે? ઇલમ ઇશ્ક તો બી હુકમ, આમાં કોઈ સંશય નથી. આમાં કોઈ સંશય નથી કે ધણી આપણને ઇલમ આપી રહ્યા છે, ઈશ્ક આપી રહ્યા. તુમકો ઈશ્ક ઉપજાઓ ને કરું સો અનેક ઉપાય. ધણીના દિલની ઈચ્છા છે મારી રૂહ હું જો નહીં કરું તો પાછી નહીં આવે. તો એ ધણીના દિલની ઈચ્છા અહીંયા હુકમ છે. અને એ ધણી ઇલમ લઈને આવ્યા છે. એ ધણી આપણા દિલની અંદર બિરાજમાન થયા છે આશિક બનીને. હવે આશિક માસુક પર હુકમ ન કરે એટલે દિલની ઈચ્છા, ધણીના દિલની ઈચ્છા છે જો આ નહીં કરું તો રૂહ નહીં જાગે. સહુર સમજ તો હુકમ. સહુર કોણ કરે છે? આની પર વિચાર કોણ કરે છે? ધણી કરે છે. ધણી કરાવી રહ્યા છે, આપણે કરીએ છીએ. તો આપણા દિલની ઈચ્છા થાય ધણીના વચનો શું છે, ધણી શું કરવા માંગે છે, ધણી શું કહેવા માંગ્યા છે, ધણીનો ઈશારો શું છે, એ તમારા દિલની ઈચ્છા થઈ અને ખોજની અંદર તમે અંદર ડૂબ્યા. એ તમારા એ હુકમ છે. આપણે દિલની ઈચ્છાથી આપણે ડૂબી રહ્યા છીએ અંદર. દિલની ઈચ્છા થઈ. આપણને અહીંયા આગળ કોઈ કહ્યું કે ના ભાઈ સત્સંગનો ટાઈમ થઈ ગયો, તમે બધા આવો. બળજબરીથી કોઈને લાવ્યું? આપણને કોઈ બળજબરીથી અહીં લાવે છે? ના, આપણા દિલની ઈચ્છા છે એટલા માટે આપણે અહીંયા આવે છીએ. અહીંયા આગળ આનંદ મળે છે, આત્મિક આનંદ મળે છે એટલા માટે આવીએ છીએ. તો જે આ જે છે આપણા દિલની ઈચ્છા છે,
એ દિલની ઈચ્છા વાણીના વચનોને અંદર જો ડૂબીશું, સહુર કરીશું, તો પણ એ હુકમ છે, એ આપણા દિલની ઈચ્છાનો હુકમ છે. એટલે ધનની દિલની ઈચ્છા તો ઇલમ અને ઇશ્ક નહીં, આ આપણા દિલની ઈચ્છા છે. બે હુકમ, જોશ હોશ સો બી હુકમ. હવે જો આપણે આની અંદર ડૂબીશું, તો જોશ પણ આવશે, હોશ પણ આવશે. હોશ એટલે શું છે અહીંયા? કે હાય હું શું કરી રહી હતી, આપણને સચ્ચાઈનું ભાન થશે, સચ્ચાઈની સમજ પડશે. એ સચ્ચાઈની સમજ ક્યાંથી પડી? આપણા દિલની ઈચ્છા હતી કે આની અંદર હું ડૂબું, અને આની અંદર આપણે ડૂબ્યા તો ધનીની મહેરથી આપણને આ બધું મળ્યું. જોશ પણ ધનીનો મળ્યો આપણને, અને સચ્ચાઈની સમજ પણ પડી. એ આ હુકમ છે. ધની આ બળ આપી રહ્યા છે, આ બળ છે, એ હુકમ છે. જોશ આપણને આવ્યો ક્યાંથી? ઇલમમાંથી આવ્યો. બળ મળે છે, આત્માને બળ ક્યાંથી મળી રહ્યું છે? વિચાર કરો સુંદર સાહેબ. તો આત્માને બળ મળી રહ્યું છે, એની પાછળના બે કારણ છે, બે હુકમ છે. આત્માને જે બળ મળી રહ્યું છે એની પાછળના બે હુકમ છે. પહેલા, ધની જે ઇલમ આપી રહ્યા છે, ધની જે આપણને ઇલમ આપી રહ્યા છે, અને ઇલમ દ્વારા જે હિંમત આપી રહ્યા છે. દિલની ઈચ્છા, ધનના દિલની ઈચ્છા એક હુકમ, ઇલમ અને ઇશ્ક આપી રહ્યા છે. તુમ કોઈ ઉપજાઓ ને કરું છું અનેક ઉપાય. એ ધનના દિલની ઈચ્છા છે, એ એક હુકમ એ છે. અને બીજો, કે આપણે આની અંદર ડૂબીએ છીએ, સહુર કરીએ છીએ. એટલે આ જો બંને ઈચ્છા ઉત્પ્રોત થઈ જાય, આ બંને ઈચ્છા ઉત્પ્રોત થઈ જાય. કઈ? ધનીને જગાવવાની ઈચ્છા છે અને આપણે જાગવાની ઈચ્છા છે. આ બંને ઈચ્છા જો ઉત્પ્રોત થઈ જાય, બંને હુકમ જો ઉત્પ્રોત થઈ જાય, તો આપણે જાગૃત થઈ જઈએ. જોશ હોશ સો બી હુકમ, યાદ અંત હુકમ તલે હમ. યાદ અંત હુકમ તલે હમ. કે આપણે જે કંઈ કરી રહ્યા, અવ્વલ સે આજ દિન તક, સમજો સુંદર સાહેબ, જ્યાં સુધી આ બ્રહ્માંડની ઉત્પત્તિ નથી ત્યાંથી અવ્વલ કે આજ દિન તક હતો, આ બ્રહ્માંડનો અંત થશે ત્યાં સુધી, આ લય થશે, પરમધામ પાછા જઈશું ત્યાં સુધી, ધની એક પલ માટે પણ આપણાથી જુદા નથી. હવે આપણને આની સમજ ન પડે, એમાં શું આપણો વાંક ખરો? કોનો વાંક? આપણા સહુરનો વાંક. ધની તો બધું આપી દીધું, ધની તો કહી દીધું કે હું તારી સાથે છું, તું મને એક વાર ખરા દિલથી પુકાર, હું 10 વાર હાજી કરીશ. હું સહેરાગ સે પણ નજદીક છું, સહેરાગ સે પણ નજદીક છું. આનાથી વિશેષ શું હોય? તો જે કંઈક કરિયર થઈ રહ્યું છે એ હુકમથી થઈ રહ્યું છે. તો હવે હુકમ ધનીને બતાવવાનો, ધનીની હાંસી, અને આપણા દિલની ઈચ્છા. આપણી આ ઈચ્છાઓ એ જ હુકમ છે. આશિક અને માસુક વચ્ચેની જે ઈચ્છાઓ એ જ હુકમ છે. આયો ભાઈ માયાનો હુકમ. प्यारे की, તો અવ્વલ સે આજ દિન તક જે કંઈક કરી રહ્યા છે, ધની કરી રહ્યા છે. જે કંઈક આપી રહ્યા છે, ધની આપી રહ્યા છે. જે કંઈક બતાવી રહ્યા છે, ધની બતાવી રહ્યા છે. બધું ધની કરી રહ્યા છે. પણ આની અંદર જો આપણા દિલની ઈચ્છા પડી જાય તો આ ખેલ સમાપ્ત થઈ જશે. એ વગર આ ખેલ સમાપ્ત થવાનું નથી. આપણા દિલની ઈચ્છા કે આપણે પરમધામ જવું છે પાછા, એ જો દિલની અંદર ઈચ્છા કરીશું, આપણું જે લક્ષ્ય છે એ લક્ષ્ય આપણું બદલીશું, તો અવશ્ય આ બ્રહ્માંડનો લય થશે. અવશ્ય આપણે પરમધામ પાછા જઈશું. વર્ણના પરમધામ પાછા નથી જવાના. પરમધામ જવું છે ખરું બધાને, એમાં કોઈ સંશય નથી. પણ
કશું કર્યા વગર. ધની જેમ રીતે આયા, વ્રજમાં જેમ આયા હતા રાસની અંદર ને પાછા લઈ ગયા પરમધામ, જાગણી બ્રહ્માંડમાં એ નથી બતાવવાનું, એ નથી થવાનું. લાવો પ્યાર કરો દીદાર, પરમધામના દ્વાર જે છે એ ઈશ્ક વગર ખુલવાના નથી. અને જ્યાં સુધી આપણને ઈશ્ક નહીં આવે ત્યાં સુધી ધામ જવાના નથી, ધનીના દીદાર થવા નથી. જ્યાં સુધી આપણને સહુડ નહીં કરીએ, અંદર ડૂબીશું નહીં, ત્યાં સુધી ઈશ્ક આવવાનો નથી. અને જ્યાં સુધી દિલની વાતો આપણે સાંભળીશું નહીં, દિલ કે છે એ પ્રમાણે ચાલીશું નહીં, ત્યાં સુધી આપણને કશું થવાનું નથી. દિમાગ કે છે એ પ્રમાણે ચાલી રહ્યા છે તો ઈશ્ક નથી આવતો. સાંભળીએ છીએ આપણે, સાંભળીએ છીએ પણ સહુર નથી થઈ શકતું. बातें हक सो अर्श में सो करते थे प्यार, सो निस्बत कछुक ना रही ना दिल चाहे दीदार. बातें हक सो अर्श में પરમધામ ની અંદર રાજ્ય મહારાજ સાથે આપણે દિલથી પ્રેમથી વાતો કરી રહ્યા હતા. એ કશું જ ન રહ્યું એમ કે છે. बात हक सो अर्श में जो करते थे प्यार, પ્યારથી ધની સાથે વાતો કરી રહ્યા હતા, પ્યારથી ધની સાથે ખેલી રહ્યા હતા. એ હવે ખેલવાનું ધની સાથે બંધ કરી અને અહીં આગળ માયા સાથે ખેલી રહ્યા છે. આપણે વિચારો શું કર્યું છે આપણે, આપણે બધાએ શું કર્યું છે વિચારો. અને આ શુદ્ધ પડ્યા પછી હજુ આપણા દિલની ઈચ્છા બદલાતી નથી. આ એક હુકમ છે. આપણી દિલની ઈચ્છા નથી બદલાતી. જ્યારે આપણી દિલની ઈચ્છા બદલાશે ત્યારે ધનીનો હુકમ છે આપણે ફેરવી શકીશું. એ વગર ધનીનો હુકમ ફરશે નહીં. ધનીના હુકમને ફેરવી શકાય તો હા ફેરવી શકાય. આપણા દિલની ઈચ્છા ફેરવો તો ધનીનો હુકમ ફરશે, એ વગર નથી ફરવાનું. હુકમને ફેરવી શકાય તો હા અવશ્ય ફેરવી શકાય. આ ખીલને બંધ કરવો, ધનીએ ભલે રાત ખેંચીને રાખી પણ એ રાતને સમાપ્ત કરવાની આપણા હાથમાં છે. આપણે એને યુઝ નથી કરતા. આપણે દિલની ઈચ્છા જ નથી બદલતા ત્યાં શું? માયામાંથી નીકળવું જ નથી ત્યાં શું? નાના નાના જે બ્રહ્માંડ બનાવીને બેઠા છે એમાંથી નથી નીકળવું આપણે. અને જે જે કંઈક પરમહંસ થઈ ગયા છે, ઇતિહાસ જુઓ, વિતક જુઓ, એ નાના નાના બ્રહ્માંડને છોડ્યા છે ત્યારે એમને મળ્યું છે, એ વગર નથી મળ્યું. વિચારજો, બારીકાઈથી વિચારજો. આપણે જે કહીએ છીએ ને પરમહંસ આ પરમહંસ આ પરમહંસ આ, શું કર્યું છે એમણે? એમની રહેણી જુઓ. નાના બ્રહ્માંડમાંથી જ્યારે બહાર નીકળ્યા છે ત્યારે એમને આ નિયામત મળી છે. આપણે તો નીકળવું નથી એમાંથી અને પરમધામ જવું છે. પરમહંસ, આપણે પરમહંસ કહે છે. બ્રહ્મ સૃષ્ટિ બધી જ પરમહંસ છે, બધી જ પરમહંસ. પણ ક્યારે? આત્મ બળ કરે ત્યારે. આત્મ બળ કરે ત્યારે. સો નિસ્બત કછુક ના રહી કે પરમધામની અંદર કે તમે મારી સાથે પ્યારથી વાતો કરતા હતા, હવે કે નિસ્બત કશું ના રહી. કેમ કેમ નિસ્બત નથી રહી? શું કારણ છે? ધની તો એ બતાવી રહ્યા છે કે પરમધામની અંદર આ બધું કરતા હતા, આની પણ આપણને શુદ્ધ છે. એવું ના માનશો કે આની સમજ નથી. આમાં પણ બેશક થઈ ગયા છે આપણે કે પરમધામની અંદર ધનીથી પ્યારથી વાતો કરતા હતા, નિસ્બત હતી આપણને, પણ ના દિલ ચાહે દીદાર. એ છેલ્લા બે ચરણ છે એને જોઈએ આપણે. પરમધામની અંદર એક પલ માટે ધનીને છોડતા ન હતા, એમને વળગીને વળગીને રહેતા હતા. હવે કે અહીંયા આવીને શું થયું? અહીંયા આવીને થયું શું? સો નિસ્બત કછુક ન રહી. ધની આપણને આટલું બળ આપી રહ્યા છે તો તારી નિસ્બત હતી એ ગઈ ક્યાં? વિચારો સુંદર સાથ. આપણી જે નિસ્બત ધની સાથે હતી એ ગઈ ક્યાં? યાદ આવે છે? સમજાય છે? ના દિલ ચાહે દીદાર. આપણા દિલની અંદર ચાહના થાય છે ધનીના દીદાર કરવું. એ પ્રશ્ન જાતે કરો, દિલની અંદર પ્રશ્ન જાતે કરો.
દિલની અંદર ઈચ્છા થાય, હા મનમાં ઈચ્છા થાય કે ધણીના દીદાર થાય, તો દિલથી ઈચ્છા થાય છે. દિલથી જ્યારે ઈચ્છા થશે, દિલની ઈચ્છાઓને જ્યારે પ્રજ્વલિત થશે, દિલની ઈચ્છાઓ પ્રજ્વલિત થશે, ત્યારે અંતસ્કરણની ઈચ્છાઓ નમ થતી જશે, ગૌણ થતી જશે બધી ઈચ્છાઓ. અને એ બળ આપણને આપી રહ્યા છે દરેક. પણ દિલમાં ઈચ્છા નથી થતી ત્યાં શું? માયાની ઈચ્છાઓ થાય છે આપણે બધાને. આજે અહીં ફરવા જવું છે ને, આજે આ કરવું છે ને, પેલું કરવું છે ને. સંસારની ઈચ્છાઓ પૂર્ણ નથી થતી. શું નિસ્બત કશુંક ન રહે? નિસ્બત કશુંક ન રહે. નિસ્બત રહી? પ્રશ્ન હવે આપણી જાતે પૂછ્યો ધની સાથે કે આપણે ધની સાથેની નિસ્બત રહી છે? પેલા પેલું તો વિચારો કે નિસ્બત છે. જો હોય, આપણે કોણ છે એની શુદ્ધ છે, ધામ શું છે એની શુદ્ધ છે, ધની કોણ છે એની શુદ્ધ છે, તો આપણી પરમ સંત પરમધામ સાથેની નિસ્બત છે? તો હા છે, આમાં કોઈ સંશય નથી. તો એ છે, તો એ નિસ્બત રહી? અવશ્ય છે. તો એ નિસ્બત રહી ખરી? આપણો જે દીકરો છે, આપણો એક સંસારનું ઉદાહરણ જુઓ તમે. આપણો દીકરો છે, એક દીકરો છે, એક દીકરો માતા પિતાનું કયું માને છે અને બીજો દીકરો માતા પિતાનું કયું માનતો નથી. તો જે દીકરો માતા પિતાનું કયું માને છે એને માતા પિતાનો એને પ્રેમ મળે છે. મળે છે કે નહીં મળતો? જે દીકરો માતા પિતાનું કયું માનતો નથી, સાંભળજો સુંદર સાથ, બહુ બારીક વાત છે, આ બધાને અનુભવ થયો છે કે જે દીકરો માતા પિતાનું કયું માનતો નથી, એને માતા પિતાનો પ્રેમ તો છે, દીકરાને નહીં, માતા પિતાને એ દીકરા પ્રત્યે પ્રેમ છે, આમાં કોઈ સંશય નથી. નિસ્બતને કારણે માતા પિતા પોતાનો ગમે તેવું ખરાબ બાળક હોય પણ એને પ્રેમ કરવાનું છોડે નહીં. એટલે માતા પિતાને એ દીકરા પ્રત્યે પ્રેમ છે, પણ એ પ્રેમનો દીકરે અહેસાસ કર્યો ખરો? આ બારીક વાત છે. એમ આપણને ધની પ્રત્યે ધનીની જે નિસ્બત છે, કારણ કે નિસ્બત માતા પિતાને દીકરા સાથેની જે નિસ્બત હતી, એમ આપણી ધની સાથેની આપણી નિસ્બત છે ખરી, પણ એ નિસ્બતનો આપણે અહેસાસ કર્યો? ધનીનો ઈશ્ક મળ્યો આપણને? નથી મળ્યો. કારણ શું? કઈ નિસ્બત આપણે નિભાવી રહ્યા છે જુઓ. એટલે કે છે સો નિસ્બત કછુક ન રહી, કે મારે ને તારા વચ્ચેનો કોઈ સંબંધ જ નથી રહ્યો. કેમ આવું ધની કહી રહ્યા છે? આવું ધની કેમ બતાવી રહ્યા છે? નિસ્બત કશું જ નહીં, કે તારું વલણ આવું રહ્યું થયું છે, તારી રહેણી આવી થઈ ગઈ છે. જો તું મેરી રૂહ તું આંખે ખોલ, તારી રૂહ, તારી વલણ, તારી રહેણી કેવી થઈ ગઈ છે? તને દિલમાં ઈચ્છા જ નથી થતી મારા દીદાર કરવાની? કે તને દિલમાં ઈચ્છા જ નથી થતી પરમધામ પાછવાની? તને દિલમાં ઈચ્છા નથી થતી મારી સાથે પ્રેમથી બે વાતો કરવાની? વિચારો સુંદર. એટલે કે જે સો નિસ્બત કછુક ન રહી. પરમધામમાં તો તું આ રીતે મને પ્રેમ કરતી હતી, અને અહીંયા આવીને તારા દિલમાં કશી ઈચ્છા જ નથી થતી. મારી નિસ્બત તું ભૂલી ગઈ, મારા સંબંધ તું ભૂલી ગઈ. અને કયા સંબંધે પાડ્યા છે? કે કયા સંબંધને તું વળગીને રહી છું? તું જે મિથ્યા છે, ફોક છે, વજૂદના સંબંધો છે, એને નિભાવી રહી છું. આ સંબંધો તો જ્યાં સુધી વજૂદ છે ત્યાં સુધી. આ સંબંધો કયા? માયાના સંબંધો, વજૂદના સંબંધો. જ્યાં સુધી એ નિર્ભર નથી થયા ત્યાં સુધી સંબંધ છે તારો. એ નિર્ભર થઈ જશે પછી હું કોને તું કોણ, આવી દુનિયા છે. એની સાથે તું તારું આ જીવન વ્યતીત કરી રહી છે. તું વિચાર તો કર, કયો સંબંધ તું પાડી રહી છું? દિલમાં ઈચ્છા જ નથી થતી તને?
સુંદર સાથ આની પર વિચાર કરો કે સંસારનો જો કોઈ આપણો સંબંધી હોય, નજીકનો સંબંધી, સંબંધી મીન્સ નજીકનો સંબંધી, કે તમારો દીકરો હોય કે તમારો પતિ હોય, જો સંસારની અંદર આપણો સંબંધી છે, પતિ કે દીકરો, એ જો તમારી સાથે ન બોલતો હોય, એ તમારી સાથે ન બોલતો હોય તો તમે શું કરો છો? રાત દિવસ તમને ઊંઘ ન આવે, રાત દિવસ તમને ઊંઘ ન આવે. આપણે શું કરીએ છીએ એની પર વિચાર કરો. રાત દિવસ ઊંઘ ના આવે. શું શું કરું એ મારી સાથે બોલે, હું શું કરું તો એ પાછો સંબંધ જે હતો એને એવો થઈ જાય. રાત દિવસ ઊંઘ ના આવે. આત્મનો જે અખંડ જે સંબંધ છે એ સંબંધ આપણે ભૂલીને બેઠા છે. હવે ધની કે છે હું શું કરું તો એ રૂહ મારી સાથે બોલે. એટલે ધનીએ તો પોતાનો ઈશ્ક ભરપૂર આપી દીધો છે, ભરપૂર આપી દીધો. સબ વિધ વતન સહિત આપણા દિલની અંદર બિરાજમાન, પણ એ ઈશ્ક આપણે લેતા નથી. એ આપણા દિલની અંદર તડપ નથી આવતી. કેમ કે સંબંધ ભૂલીને બેઠા છે. એ નિસ્બત છે, એ નિસ્બત ભૂલીને બેઠેલા છે. સાચી નિસ્બત જો સમજાશે આપણને, સાચી નિસ્બત સમજાશે તો ઈશ્ક આવતો દેરી નહીં થાય. ના દિલ ચાહે દીદાર, ના દિલ ચાહે દીદાર. આપણું દિલની ઝંખના થાય છે કે ધનીના દીદાર થાય. હા, ધની એમનેમ દીદાર આપે તો થાય. ધની કશું કર્યા વગર આપે તો થાય. તો હા, તો દીદાર કરવા છે. પણ આ બધું છોડવાનું હોય ને આ બધું હોય તો ભાઈ નહીં કરવા. ધની તમે તમારે ત્યાં રહો. આ વલણ આપણું આવું છે. કઈથી મળે? ના તો બેઠે હે ઠોર इत ही किया रब्द, પણ ऐसा फरेब दिखाव्યા જો પહોંચે ના હમારા શબ્દ. નહીં તો આપણે તો ધનીના ચરણોમાં બેઠેલા છીએ. ઈશ્ક રબદ પણ આપણે ત્યાં કર્યો છે. इत ही किया रब्द. આપણે પરમધામથી આવ્યા નથી ને ગયા નથી. સુંદર સાથ વિચારો, વિચાર્યો. પરમધામથી આપણે આવ્યા નથી ને ગયા નથી. ધનીના ચરણોની અંદર બેઠા છે. પણ ધનીએ આપણને એવી ફાર્મોસી આપી દીધી આપણે ધનીને જોઈ નથી શકતા. ઘર એસા ફરેબ દિખાવ્યા, પણ એસા ફરેબ દિખાવ્યા જો પહોંચે ના હમારા શબ્દ. હવે આપણે ધનીને ગમે એટલી અરજીઓ કરીએ તો આપણા શબ્દો પહોંચે ખરા? આ ફરેબ બતાવ્યું છે ધની. હા, આપણા શબ્દો પહોંચે, અવશ્ય પહોંચે. આપણા શબ્દો અવશ્ય પહોંચે. પણ ક્યારે? કે આ મુખ્યથી બોલીએ તો ન પહોંચે. ગમે એટલી અરજી કર્યો મુખ્યથી તો ન પહોંચે. પણ દિલના વાઇબ્રેશનો જ્યારે તમે ઉત્પન્ન કરો તો એ દિલને અવશ્ય પહોંચશે, અવશ્ય પહોંચશે. આમાં કોઈ સંશય નથી. એટલે દિલથી તમે વિચારશો અને દિલથી ધની સાથે વાત કરવા પ્રયત્ન કરશો તો અવશ્ય ધની વાત કરશે. આનો જવાબ પણ મળશે. આપણે તો મોઢેથી બોલવાનું છે. ઈતથી કોઈ ઉઠી નહીં, बैठा मिलावा मिल, फिर शायद एक ना हुई और इल्मे बैसक किए दिल. इतनी કોઈ ઉઠી નહીં. હજુ પરમધામની અંદર કોઈ જાગૃત થયું છે ખરું? ઉઠ્યા તો આપણે સાથે આવ્યા છે. ભેગા ફાર્મસી મળે તો ભેગા બધાને ઉઠવાનું છે.
કે જે સુંદર સાથ આની અંદર જે ડૂબ્યા છે એ પરમહંસ થઈ ગયા છે. આનો મતલબ શું છે? એટલે આનો મતલબ એવો નથી કે જાગૃત થઈ ગયા. હા, અવશ્ય જાગૃત, એમની આત્મ અવશ્ય જાગૃત થઈ ગઈ, પણ પરમધામની અંદર નથી ઉઠ્યા. તો કેમ નથી ઉઠ્યા? એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ ફક્ત એક જ છે કે આપણા જે વાયદા જે કર્યા હતા. નો ડાઉટ જે જાગૃત છે એ ધણીના ચરણોની અંદર જાગૃત છે, આમાં કોઈ સંશય નથી. એ ચાહે તો ધણીના દીદાર ગમે ત્યારે કરી શકે છે, આમાં કોઈ સંશય નથી. પણ પરમધામ નથી કહી શકી. સાથે આવે છે તો સાથે જવાનું છે. તો તે કરે શું? એ છે ક્યાં? એ છે ક્યાં? તો ગુમ્મટજીની અંદર. હવે ગુમ્મટજીની અંદર બેસી રહે ખરી. જે જાગૃત થઈ ગઈ હોય, જે રૂહ જાગૃત થઈ ગઈ હોય, પરમધામ તો જવાની નથી. હા, દીદાર અવશ્ય કરે, પરમધામના 25 પક્ષમાં અવશ્ય ફરે, આમાં કોઈ સંશય નથી. પણ પરમધામ તો જાગૃત, પરમધામ તો જશે નહીં. એટલે ધની અહીંયા છે તો પરમધામ જઈને શું કરશે? એ તો થોડું વિચારો. ધની અહીંયા છે, ગુમ્મટજીની અંદર રાહ જોઈને બેસી રહ્યા છે. સાથે આવે છે તો સાથે જવાનું છે. એટલે ઈતથી કોઈ ઉઠી નહીં, બેઠા મિલાવા મિલ. પરમધામની અંદર તો એની જ સ્થિતિ છે અત્યારે. બધાને ફાર્મસી છે. બેર શાયદ એક ના હુઈ. બેર શાયદ એક ના હુઈ મીન્સ હજુ તો એક પલ પણ નથી થઈ, એટલો પણ સમય નથી થયો. યો ઇલ્મે બેસકે કે દિલ. આ ઇલમથી આપણને સમજાયું, આપણા દિલની અંદર આ ઇલમથી સમજાયું. તો હવે આપણે જે વાત કરતા હતા એ આગળ કે રૂહ ભલે જાગી, ધણીના ચરણોની અંદર છે, ગુમ્મટજીની અંદર, પણ એ રૂહ હવે જો જાગૃત થઈ હોય, ધણીના ચરણોની અંદર હોય, તો એ રૂહ ત્યાં બેસી રહે ખરી? આના દિલની અંદર ઈચ્છા થાય કે ન થાય કે લાય ભાઈ હું બધાને બોલાવી લાવું? સરસ ઉદાહરણ, એનું એક ઉદાહરણ બતાવો કે આપણે ગામડાની અંદરથી શહેરની અંદર બધા એક સાથે સર્કસ આવ્યું છે તો સર્કસ જોવા ગયા. સર્કસ જોવા ગયા છે બધા, કોઈ સાધન લઈ અને ગયા છે સર્કસ જોવા, એક સાથે બધા. હવે કોઈએ સર્કસ ચાલુ હતું, સર્કસ ચાલુ તો પછી કોઈ એવા હોય, ભાઈ આ સર્કસમાં શું જોવાનું છે એમ કરીને આઈને બેસી ગયા. જો સાધન ઉભું રાખ્યું તો આઈને બેસી ગયા. હવે એમને ઘેર જવું છે તો એ ઘેર જવાય ખરું એમનાથી? પેલું સર્કસ જ્યાં સુધી ન પતે ત્યાં સુધી એ ઘેર જઈ નથી શકવાના. અથવા એ સર્કસ તો ભલે ચાલુ રહ્યું, પણ જે તમે બધા સાથે આવ્યા હતા એ બધા ભેગા ન થાય ત્યાં સુધી ઘરે જવાનું નથી. કારણ કે સાથે આવે છે તો સાથે જવાનું છે. ગામડાની અંદર બીજું કોઈ સાધન નથી. જો બીજું કોઈ સાધન હોય તો લઈને જતા રહે, પણ બીજું કોઈ સાધન નથી. એટલે જેમને એ સર્કસ ગમ્યું નહીં એ આવીને બેસી ગયા. જો આગળ ઉભું રાખ્યું હતું એ ટ્રેક્ટર હોય કે ગાડી હોય કે જો હોય ત્યાં આવીને બેસી ગયા. હવે ત્યાં આગળ રાહ જોઈ રહ્યા છે. હવે રાહ જોઈ ત્યાં આગળ બેસી રહે કે ત્યાં આગળ શું કરે કે ભાઈ ચાલે, જો ઘરે વહેલા જવું હશે તો પેલાને આપણે બીજા બધાને બોલાવવા જઈએ. એટલે બોલાવવા આવે છે કે ભાઈ ચાલ ભાઈ આ સર્કસમાં શું જોવાનું છે કે ચાલે એના કરતો ઘરે, એમ કહીને એક બે ત્રણ જણા બોલાવી લાવે. હવે બે ત્રણ જણા બોલાવી રહ્યા, તું એમ કર કે આમને બોલે, તું અમને બોલે, આમને બોલે, એમ કહીને બધા ભેગા થશે તો ત્યારે ગાડી ઉપડશે. એમ અહીંયા આગળ પણ આ સર્કસ જોવા જે આપણે આવ્યા છીએ
જેમને સર્કસ નથી ગમ્યું એ ધણીના ચરણોની અંદર એ જે રૂહ છે એ જાગૃત થઈ ગઈ છે. હવે રૂહ છે તેઓ બેસી ન રહે. શું કરે કે હવે તો જે નથી આવે એમને બોલાવા આવી રહી છે, એમને જગાડી રહી છે. ચાલ ભાઈ, આમાં શું જોવાનું છે આ સર્કસની અંદર? અને બધા જયારે ભેગા થશે ગુમ્મટજીની અંદર, તારે પરમધામ જવાશે. એ વગર પરમધામ જવાનું નથી. એ વગર પરમધામ જવાનું નથી. હા, પણ જે જાગૃત થઈ ગયા છે એમને એક જ ફાયદો છે, બીજો કશો નહીં. જે જાગૃત થઈ ગયા છે એમને શું કે ધણી સાથે ડાયરેક્ટ વાત કરી શકે. કારણ કે એમને અહીંયા આગળ આ સર્કસની અંદર રસ જ નથી રહ્યો. સર્કસમાં રસ જ નથી રહ્યો. તો ધણી સાથે દિલથી ગમે ત્યારે વાતો કરી શકે, ગમે ત્યારે દીદાર કરી શકે. ધણીના કાર્યની અંદર ઓતપ્રોત થઈ ગયા છે. હું બોલાવી લાવું એ આપણે જે પરમધામની અંદર જે વાયદો કર્યો, તું જાગું તો મને જગાવજે, હું જાગું તો મને જગાવીશ. એક તો ખરું જ, એ તો ખરું જ. પણ બીજું કે ધણીના દિલની ઈચ્છા છે કે હવે રૂહો પાછી ફરે, તો ધણીના કાર્યની અંદર આપણે મદદ કરી રહ્યા છે. ધણી જે બળ આપી રહ્યા છે એ બળની અંદર આપણે રૂહ પોતાનું બળ ઉમેરી રહી છે બીજી રૂહને જગાવવા માટે. એટલે એક બળ તો હતું જ, ધણીનું બળ તો હતું જ, પણ ધણીના બળથી ન જાગ્યા તો રૂહ પણ એ બળ કરી રહી છે, જાગૃત રૂહ, કે હવે તો તું. આ બારીક વાતો છે. इश्क मिलावा और है और मिलावा मार्फत इल्मे लय कई लज्जते इश्क गरज गरत वाहिदत. इश्क मिलावा और है. સુંદર સાથ એક શબ્દ સાંભળજો અહીંયા. બહુ બારીક વાતો છે. ઇશ્ક મિલાવા ઓર હે. બંનેના માર્ગ જુઓ તમે શું કહી રહ્યા છે. ઓર મિલાવા મારફત, ઓર મિલાવા કે આ બંને જુદી જુદી વસ્તુ છે એમ કે છે. આ બંને જુદી જુદી વસ્તુ છે. કે જ્યાં સુધી આપણે એને બોલાવીશું નહીં, આ ખેલમાંથી એની દ્રષ્ટિ હટાવીશું નહીં, અને એ જે પ્રયત્ન થઈ રહ્યો છે, ખેલમાંથી હટાવવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે, જે બળ આપી રહ્યા છે, જે જ્ઞાન આપી રહ્યા છે, જે શુદ્ધ આપી રહ્યા છે, અને જે આનંદ લઈ રહ્યા છે, જે આનંદ લઈ રહ્યા છે, એ આનંદ અને એ જાગ્યા પછી જે ઈશ્કની અંદર તરબોળ થાય છે એ આનંદ, આ બંને જુદા જુદા છે. બીજું તો શું ઉદાહરણ આપીએ, બીજું તો શું ઉદાહરણ આપીએ કે એક ઉદાહરણ જોઈએ કે કોઈનું લગ્ન કરવાનું છે. સાંભળજો, કોઈનું લગ્ન કરવાનું છે, ઉંમર લાયક થઈ ગયા, તો હવે એને લગ્ન કરવા માટે, લગ્ન કરાવવા માટે એના જે મા બાપો હોય, આજુબાજુના એના હિતેચ્છુ હોય, એ છોકરી બતાવે, છોકરી બતાવે, આ નહીં પેલી નહીં, આ નહીં પેલી નહીં બતાવે. હવે જે ગમી ગયું, બંનેનું મિલન કરાવ્યું, અને એ સમય દરમિયાન બધા સુંદર સાથે, એટલે બધા સુંદર સાથે બધા એમના સ્વજનોએ જે એમને મદદ કરી, એ અને એ બંને મળ્યા પછી, એ બંને મળ્યા, જેમનું લગ્ન નક્કી કરીએ, બંને મળ્યા, એ આનંદ, આ બંને આનંદ જુદા જુદા છે.
કારણ કે જે બંને ભેગા કર્યા છે એમનું કામ પતી ગયું. એમનું કામ પતી ગયું એટલે ઈલમ ત્યાંનો ત્યાં રહી ગયો. એટલે એમનું કામ પછી ત્યાં પતી એટલે ત્યાં જુદા થઈ ગયા. અને પછી ઈશ્કનો આનંદ થયો, બંનેના મેળાપનો આનંદ થયો, બંને મળી ગયા એનો. પછી પેલાનું કામ ખરું, મળ્યા પછી કામ થયું ખરું. તો આ વસ્તુ અહીંયા બતાવી રહ્યા છે આપણને કે इश्क मिलावा है और मिलावा मार्फत, કે જે મારફતનું જે જ્ઞાન છે, મારફતનું જે જ્ઞાન છે એ જ્ઞાનથી તમે ઈશ્ક તરફ જઈ શકો. પણ જો ઈશ્ક મળ્યો તો મારફતની જરૂર નથી. પછી એની અંદર ડૂબો કે આની અંદર, આ જ્ઞાનની અંદર ડૂબો. મારફત દ્વારા મળ્યું એમાં કોઈ સંશય નથી આપણને. આ ઇલમ દ્વારા મળ્યું, આ જાગૃત બુદ્ધિ દ્વારા મળ્યું, નિજબુદ્ધ દ્વારા આપણને મળ્યું. પણ એ નિજબુદ્ધ દ્વારા આપણને મળ્યો એ ઈશ્ક, તો એ ઈશ્ક મળ્યા પછી એ જ્ઞાનની જરૂર ખરી? ઇલમે લઈ કઈ લજ્જત, ઇલમે લઈ કઈ લજ્જતે, કે જ્ઞાનથી આપણને અનેક આનંદ મળ્યો છે. એવું નથી કે નથી મળ્યો. આ જ્ઞાનથી પરમ, કારણ કે આપણા ઘરની વાતો છે, આપણા ઘરની વાતો છે. અને આપણા ઘરની વાતો સાંભળતો આપણને આનંદ થાય, આપણું દિલ આકર્ષાય એ તરફ. એ આનંદ છે એ હવે પણ એ આનંદ છે. હવે જયારે એની ઈશ્કની અંદર ડૂબી જાય ત્યારે એ આનંદ, અને જયારે લઈ રહ્યા છે એ આનંદ, અને ઈશ્ક આવે એનો આનંદ, બંને જુદા જુદા છે. ઇલ્મે લઈ કઈ લજ્જતે, ઈશ્ક ગરદ વાહિદત. પણ આ બધા જ આનંદ છે. મારફતનો આનંદ, ઇલમનો આનંદ અને ઈશ્કનો આનંદ. ત્રણ આનંદ બતાવ્યા. ત્રણની અંદર આનંદ મળે છે. પણ જે ઈશ્કનો જે આનંદ છે એ ઈશ્કના આનંદની અંદર જો આપણે ડૂબીશું તો વાહિદત, એક દિલી, ઓતપ્રોત થઈ જઈશું એમ કે છે. આમાં કોઈ સંશય નથી આની અંદર. અને ઈશ્ક છે, આપણને ઈશ્ક છે એ ઈશ્ક વાહિદતની, એટલે ઓતપ્રોત મીન્સ પછી જુદાગી ના આવે. એમ જેમ દૂધની અંદર સાકર ભળી જાય. સાંભળજો, હવે એને ઉદાહરણથી સમજાવવા પ્રયત્ન કરીએ. ઉદાહરણથી સમજાવો. સાકર છે અને મિલ્ક છે, બંને જુદું જુદું છે. દૂધની અંદર મીઠાશ નથી. સાકર તમે એકલી ખાશો તો મીઠાશ આવશે, આમાં કોઈ સંશય નથી. એટલે ઇલમ લેશો તો ઇલમની અંદર આનંદ આવશે, આમાં કોઈ સંશય નથી. હવે જે સાકર આપણે દૂધમાં નાખીએ છીએ, એ સાકર આપણે દૂધમાં નાખીએ છીએ. હવે દૂધમાં સાકર નાખી, હવે એ દૂધ અને સાકર જો આપી નથી, તો એ દૂધ અને સાકર આપણે લઈશું તો શું થશે? એ મારફત થઈ. ઇલમ શું થયું? સાકર એકલી લઈ રહ્યા છે એ ઇલમ થયું. હવે એને હવે ઇલમથી આપણને ખબર પડી કે ભાઈ આમાં તો છે, તો એને સાથે અંદર જો દૂધમાં નાખીશું તો મીઠાશ વધારે આવશે. એટલે આપણે એની અંદર ગરદ થયા, ઇલમની અંદર ગરદ થયા, અને આપણે મારફત તરફ ગયા. હવે મારફત તરફ ગયા એટલે હવે મારફતનો પણ આનંદ આવવા મળે. એટલે સાકર જે છે એ સાકર અને દૂધ હજુ ભળી નથી ગઈ, હજુ સાકર અને દૂધ એટલે અંદર ભળવા પ્રયત્ન કરી રહી છે. મીન મારફત ચાલુ છે, પણ એ ચાલુ છે પછી આપણે દૂધ ચાખીએ છીએ તો એનો બરોબર સ્વાદ નથી, બરોબર મીઠાશ નથી આવતી. નો ડાઉટ કે પહેલા જે મીઠાશ હતી એના કરતા થોડી વધારે મળે છે, પણ જે મીઠાશ નથી આવતી. પણ સાકર છે એ સંપૂર્ણપણે એ દૂધની અંદર ઓગળી જાય, સંપૂર્ણપણે દૂધની અંદર ઓગળી જાય તો એની અંદર મીઠાશ કેવી આવે? એટલે એ ઈશ્કની અંદર કે જે વાહિદત એક દિલી ઉત્પ્રોત થઈ જશે. એટલે ઈશ્ક ગરદ વાહિદત, ઈશ્ક ગરદ વાહિદત, કે આ ઈશ્ક છે એકાકાર થઈ જશે એમ કે છે, ઓતપ્રોત થઈ જશે.
સુંદર સાથ અહીંયા આગળ જે બતાવી રહ્યા છે એ મોમિનોની હકીકત શું છે, શરીયત શું છે, હકીકત શું છે અને મારફત શું છે. આપણી રહેણી કેવી હોવી જોઈએ, આપણને કયું બળ મળી રહ્યું છે, ધણી આપણને શું આપી રહ્યા છે, આ બધો વિચાર કરો, આ બધો જ વિચાર કરો. અને આપણો ગોલ શું છે, આપણો ગોલ, આપણું લક્ષ્ય શું છે. બધો સંપૂર્ણ વિચાર કરો. તો આ મારફત ની જે બારીક વાતો છે એ સમજાશે આપણને. અને એ બારીક વાતો ધણી આપણને શા માટે આપી રહ્યા છે. કેમ મારફત બ્રહ્મ સૃષ્ટિને નહીં મળે, સોરી માફ કરજો, કેમ મારફત ઈશ્વરી સૃષ્ટિને નહીં મળે, કેમ મારફત આમ ખલકને નહીં મળે. કારણ કે એમને આની અંદર વિચાર કરવાની કે અંદર બેસવાની સુધ જ નથી. એટલે જે સુંદર સાથ પરમધામ જેમની પર આત્મ ધનીના ચરણોની અંદર હશે એ આની પર વિચારશે, આની પર ડૂબવા પ્રયત્ન કરશે, આને સહુર કરવા પ્રયત્ન કરશે અને માર્ગ પર ચાલશે. બીજા કોઈ ન ચાલી શકે. રંગમોહનની અંદર બીજું કોઈ ના આવી શકે. પરમધામની અંદર ઈશ્વરી સૃષ્ટિ આવે એમાં કોઈ સંશય નથી, કારણ કે અક્ષરધામ પરમધામની અંદર છે, પણ રંગમહોલની અંદર ના આવી શકે. એટલે રંગમહોલના દરવાજા જે છે એ ઈશ્ક વગર ખુલવાના નથી. પરમધામના નહીં, રંગમહોલના દરવાજા. કારણ કે ઈશ્વરી સૃષ્ટિ બળ કરવાની છે અને બળ કરશે જ અને કરી રહી છે. એટલે અક્ષરધામ સુધી પહોંચવાની છે એમાં કોઈ સંશય નથી. પણ જશે ક્યારે, એ જશે ક્યારે, એ ભલે ઈશ્વરી સૃષ્ટિએ બળ કર્યું, પાતાળથી પરમધામ બધું જાણી લીધું, સમજી લીધું, બધું જ કરી લીધું, પણ છતો નથી જઈ શકતી. એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ મોમીન છે. હજુ મોમીનોએ પોતાનું બળ કર્યું નથી. પેલી જાગૃત થઈ ગઈ, ઈશ્વરી સૃષ્ટિ જાગૃત થઈ ગઈ, તો એ જાગૃત થઈ ગઈ તો દુનિયાને વેચી રહી છે, બતાવી રહી છે. જ્યાં સુધી બ્રહ્મ સૃષ્ટિ જાગૃત ન થાય ત્યાં સુધી આ બ્રહ્માંડનો લય નથી. સમયને ધ્યાનમાં આપીને ચોપાઈને દડે ઇશ્ક મિલાવા ઓર હે ઓર મિલાવા મારફત ઇલ્મે લઈ કઈ લજ્જતે ઇશ્ક ગરદ વાહેદત ઇશ્ક ગરદ વાહેદત. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે શ્રી કૃષ્ણ કનૈયા લાલ, શ્રી સદગુરુ મહારાજ, શ્રી સુંદર સાથ. સરસ સુંદર સાથના ચરણોમાં કોટાન કોટ દંડવત પ્રણામજી.